હા તો દોસ્તો આજે એક નવા ચેલેન્જ સાથે અમે આવી ગયા છે રુદ્રાંશભાઈ અને તમારે બંને આજે આ સોલ્વ કરવાનું છે. પહેલા 7 + 11 = 4 બરાબર. તો 7 + 11 તો 18 થાય. મેં અહીંયા 4 લખ્યા છે. હવે તમારે કરવાનું છે શું, ખાલી એક જ સ્ટીક અહીંથી ઉઠાવવાની છે અને બીજી જગ્યાએ મૂકવાની છે, બહાર નથી લઈ લેવાની. અને આ જે દાખલો છે એ સાચો કરી દેવાનો. જે કરશે એને આ 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. પહેલો ચાન્સ કોણ લેશે? રુદ્રાંશભાઈ. ચલો 7 + 11 એક જ ને અડવાનું અને એ કોક જગ્યાએ મૂકવાની. આ તો થઈ ગયું. 7 માંથી 11 માઇનસ ના થાય, 11 માંથી 7 માઇનસ થાય બરાબર, એટલે આ ખોટું છે. ચાલો મૂકી દો પાછું. ચાલો હવે તમારો ચાન્સ. એક એક ચાન્સ. હા તમારો ચાન્સ. ચાલો રુદ્રાંશભાઈ ને તો આવડ્યું નહીં. હવે વિચારો તમે, ફરી ચાન્સ આવશે તમારો. ઈઝી કરી દઈએ આપણે. 2 સ્ટીક ઉઠાવવાની. ચાલો 2 સ્ટીક. હા 2 સ્ટીક. ચાલો હવે આમના પછી તમારો ચાન્સ છે. 2 સ્ટીક ઉઠાવવાની અને આને સાચું કરી દેવાનું. ના ઉઠાઈને પાછી મૂકવાની. 5 ગણું છું ત્યાં સુધી નહીં કરે તો આપણે રુદ્રાંશભાઈને ફરી ચાન્સ આપીશું. અને જે લોકો ફેસબુકમાં જુએ છે તમે કોમેન્ટ કરો. જો તમારા જવાબ સાચા હશે તો લકી ડ્રોમાં તમારો નંબર પણ આવશે ને તમને પણ આ 500 રૂપિયા મળી શકે. ચાલો ફટાફટ. 5 4 3 2 1. તમારી ભૂલ એ છે કે તમે કરતા નથી, ખાલી મગજમાં વિચારો. ચાલો રુદ્રાંશભાઈ 2 સ્ટીક. જો આ રુદ્રાંશભાઈની જેમ તરત આમ કરીને જોવાનું હોય, પ્રેક્ટિકલ કરવું પડે તો થાય. ચલો ચલો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, ફટાફટ. 2 સ્ટીક ઉઠાવી. એક મૂકી. હા એક મૂકી. બીજી મૂકી દો. 4 થઈ ગયા. 5 ચલો ફટાફટ ફટાફટ. બીજી સ્ટીક ઉઠાવવાની નથી. આ સ્ટીક તમે લીધેલી છે ઓલરેડી, એ મૂકવાની છે. મૂકવાની. હા એક સ્ટીક તો તમે મૂકી દીધી અહીંયાથી અહીંયા. હવે આ બીજી સ્ટીક છે. ચલો ફટાફટ, નથી ટાઈમ. 5 નહીં થાય. સરસ. આ શું કર્યું ખબર ના પડી. ચલો લઈ લો. ચલો હવે જો હું તમને કરીને બતાવું. 2 સ્ટીક ઉઠાવવાની હતી અને એને મૂકવાની હતી બરાબર. આ પહેલી સ્ટીક મેં ઉઠાવી, એને અહીંયા મૂકી. શું થયું? 4. આ બીજી સ્ટીક ઉઠાવી, એને અહીંયા મૂકી. 7 + 4 = 11. ચલો જોરદાર તાળીઓ પાડો.